જય કુખાર મેડીમાં જો હોય કુળદેવી માની મેર તો થાય લીલા લેર તે વાત ઉપર માતા છે શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર માને છે. એ સોલંકી પેઢીની માતા, મારા દીકરાઓનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર. તમારી માં મને રોમ રોમ કહે છે કે તને મારા ચામુંડના રામ છે. તમારી હરસિદ્ધિ એવું કહે છે કે મારા હરસિદ્ધિ ના રામ. તમારી મહાકાળી એવું કે મારે કાળકાના રામ છે. આ રામ બોલે છે ને તો સમ બોલે કે અત્યાર લગી જગત ના ભૂવા ફર્યા, મારી વસ્તી બહુ આમથી આમ ભટકી, આ ભૂવો પેલો મઢ પેલું મંદિર, પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવીનું મહત્વ કોઈ જગ્યાએ આલ્યું. એટલે તમારી માં મારા સાનિધ્યમાં આવો છો ને તો રાજી છે. અને મેં એનું પ્રમાણે કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે સુધી ખબર પડશે. પણ આ કોને વાત લાગુ પડે? જેને મારા શબ્દો પર એક ટકાઈ શંકા ના હોય. એક ટકાવી શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે એટલે રોમ ભણ છે, આ એને જ લાગુ પડશે. યાદ રાખજો. નકન કાલ એવું ના કહેતા કે માતાજી બોલ્યા પણ મને સપનું આવ્યો. પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે ને, મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે ને, એને એવું કહું છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર. તમારી માં સપને નહીં આવત હાથ ઝાલીને લઈને આવીશું મેલડી માતા. તમે બધા બહુ નસીબ વાળા છો. કઈ નહીં બતાવતી હું શું માતા છું, કોણ છું. પણ જેના આવા કાળા કળિયુગમાં પોતાની કુળદેવી પ્રત્યેની એક ખાલી ભક્તિ કરવાનો એક ઈચ્છા જાગી હોય ને, એ દુર્લભ છે. બધાના નહીં થતું. બધાના આવી ભાવના નહીં જાગતી કે મારી માતા, મારો કુળનો દીવો, મારા બાપની માતા. બધાની અંદર આવું જાગૃત નહીં થતું. પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી અને તમારી માં પ્રત્યેની દાડે દાડેની ચાહના વધતી જાય છે ને, તો તમે બહુ નસીબવાળા છો. એટલું યાદ રાખજો. સમ એ જગતમાં કોઈ ભલું તમારું નહીં કરે. કોઈ માતાજી કોઈ ભગવાન દયા નહીં આવે, કોઈ માણસો દયા. પણ દયા છે ને તમારી ઘરની કુળની માતાના જ આવશે. તમારી ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને માતાને નહીં હોય. સમ તમારી પોતાનું માવતર છે, તમારી પોતાની માં છે. પણ માં એવું કહે છે દીકરાઓ બધી જગ્યાએ મને ખોરવા નીકળે છે, પણ ખોરવા એટલે નીકળ્યા છે કે દુઃખ પડે છે એટલે. પણ સુખ હતું ને તારે મારા દીકરાઓએ મારી વસ્તીએ મારું ધોન નહીં રાખ્યું, મારો દીવો અરખો નહીં કર્યો. સુખમાં તો આનંદિત રહી અને કોઈ દાડો મારા ફોટા હોમય નહીં જોયું, કોઈ દાડો મારું ધોમય નહીં વાપર્યું. અને આ દુઃખ પડ્યું ને એટલે મારા દીકરાઓ માં કરીને મને ખોરવા નીકળ્યા છે. પણ જો કદાચ એમના વડવા હોય ને એમણે પોતે કદાચ સુખના દાડામાં જ મને માતાને કદાચ લાડ પ્રેમ રાખ્યા હોત ને,
તો આજ કદાચ મને ખોરવા નહીં કરવું ના પડત. આ મારી વસ્તીને કહે છે. દુઃખ પડ્યું તારે જ માતા ખોરવા નીકળ્યા ને, અને એ માતા એટલે ખોરો છો કે દુઃખ દૂર થઈ જાય. પણ સાચો દીકરો તો કોને કહેવાય? દુઃખ ગમે તેટલા પડે ને પણ પોતાની કુળદેવી ના ભૂલે, એનું નામ સાચો દીકરો કહેવાય. કદાચ દુઃખ હોય ને અને તકલીફ પડે ને, અને જે પીડા તમને થાય, તમને આહુડા આવતા હોય ને એના મઢડે આહુડા પાડો ને તો તમારી ચામુંડા આહુડા પાડતી હોય. તમારા મઢમાં બેઠેલી દરેક ની કુળદેવી, બહુચર હોય કે મહાકાળી હોય કે હરસિદ્ધિ હોય, તમે જેમ આહુ પાડો કે માં બહુ દુખી છું, માં મરવાના દાડા આયા, માં આત્મહત્યા કરવાના વિચાર આવે છે, માં શું કરું, ચો જવું કે હું તો બધી જગ્યાએ કદાચ મોનતાઓ રાખીને થાક્યો, પ્રાર્થનાઓ કરીને થાક્યો. બધાએ તો જગતમાં કીધું ખુખાર મેલેડી જબરા કોમ કરસ, પણ એના પારે માં મોનતા રાખી છતાંય માં મારા કોમ ના થયા. પણ તું તો હોભર, કદાચ મારા પારેથી કદાચ કોઈ આશા રાખી હોય, પ્રાર્થના કરી હોય, અને મારા સાનિધ્યમાં આવીને કદાચ પ્રાર્થના કરીને મેં તમારું કદાચ હોભર્યું હશે, પણ કોઈ કારણોસર મેં તમારું કામ નહીં કર્યું હોય, છતાં નિરાશ થાવ ને તો ભલે કદાચ મને ભૂલી જાઓ પણ તમારી ઘરની માતા ના ભૂલતા. એના પારે રોજો કે માં દુઃખ છે, માં તારા જોવાનું. માં હું એવું કહું છું, તમને કદાચ એના આહુડા નહીં દેખાય પણ તમારી માતાના આહુડા હું 100% જોઉં છું. રોતી જ હોય. કઈ માં એવી નિર્દય છે કે જે પોતાના દીકરા દુખી હોય અને એવું હશે? હોય પોતાની વસ્તી દુખી હોય, રોતી હોય, દર ભટકતી હોય, અને કઈ માં એવી નિર્દય છે કે દયા ના આવે? કહો મને તો માવતર કે છે ને, મારા તો દયાનો પાર નહીં કહેવાય છે. આખા જગત નું જો ભલું વિચારતી, તમારી માં તમારું કેમ ભલું નહીં વિચારતી હોય? વિચાર જ. પણ તમે એક 2 પૈસાની વસ્તુ વાતર એક નો નિયમથી માંગણી જો પૂરી ના થાય અને તમે માતાને તરછોડી દેવો, દીવા બંધ કરી દો, મારી માં કોમ નહીં કરતી, મારી માં આટલા દીવા કરો હારું નહીં કરતી, મારી માં આટલું નહીં હાલતી, તમારી મનની મરજીનું ચલાવો છો ને એટલે તમારી માં પાછી પડે. તમને બસ આવું થવું જોઈએ, આ મળવું જોઈએ, આવી નોકરી મળવી જોઈએ, ફલાણું થવું જોઈએ, 2 ઘર હોવા જોઈએ, દાગીના હોવા જોઈએ. આ બધી માગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પસાડો, અને માતા કદાચ એ માગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર, તમારી માની હજારો મજબૂરી હોય, લાખો મજબૂરી હોય, તમારી માં કામ નહીં કરવા પાછળ, છતાંય તમે આટલી વાતોમાં તમારી માતાના દીવા બત્તી બંધ કરી દો, એને તરછોડી દો, એને યાદ કરવાનું બંધ કરી દો, એને નોમ દેવાનું ભૂલી જાઓ. તારે તમારી માં છે ને, તમને જુઓ ને તારે એને એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે, સ્વાર્થી છે મારા દીકરાઓ. હું કામ કરું ને તો જ એની માં વાલી લાગુ છું, પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે. માં તું મારું કામ ના કરું પણ તું મારી માવતર છું, તું મારા બાપની માતા છું, તારા આશીર્વાદ થી જ અમારું અસ્તિત્વ આવા કાળા કળિયુગમાં ટકી રહ્યું છે, નકર ચાંદનો અમારો ફૂગો ફૂટી જાત. આ નઠારી દુનિયા, જુઠ્ઠી દુનિયા તમને જીવવા ના દે. આ ક્યાંક ને ક્યાંક વાતે તમારી માતાઓની કૃપા તમારી પર છે, એટલે જીવો છો, એટલે ખાઈ શકો છો, એટલે તંદુરસ્ત છો. એની બિન હેતુ કૃપા, એનો કોઈ હેતુ નહીં, છતાંય તમારી માં કૃપા કરે. છતાંય આવી માગણીઓ મન મરજીનું કદાચ ઈચ્છા પૂરી ના થાય એટલે માતાઓને તરછોડી દેવાની. મારી માં કાળી તો જવાલણ કોમ નહીં કરતી, મારી ચામુંડા વાપરતી નહીં, અને બધું વાપરે છે. તે કયા દિવસ માતાનું વાપર્યું છે? માતા તમારી કહેવા માંગે છે કે દીકરાઓ માંસ મટન છોડ દો, છતાંય તમારી જીવે કદાચ આવું માંસ મટન જીવોની હત્યા કરીને તમારું શરીર અભડાવો, પાપના ભાગીદાર થાવ, તો કયા ને એની કુળદેવી કૃપા કરે? કહો. જીવોની રક્ષા માટે તો માતાઓ હથિયાર મજાલ્યા. આ રાક્ષસો કદાચ આવા જીવોને કદાચ ભક્ષણ કરતા એટલે તો માતાઓએ આવા ત્રિશૂલ ને તલવાર ને ચક્ર ઝાલ્યા ને.
તો આજ એવા તમે કદાચ એવા કોઈ વસ્તી માંસ મટન ખાવાનું, ઈંડા ખાવાનું, આ બધા શું કહું કહો આવું જીવોનું કદાચ મારી હત્યા કરીને ખાવ, કઈ માં કુળદેવી કૃપા કરે કહો? હવે તમને એક પ્રશ્ન થતો હશે કે માં સાચી વાત છે, અત્યાર સુધી અમે બહુ ખાધું, પણ ફરી એક વખત કહું છું, આ પહેલાય કીધું તું, કઈક પ્રવચનમાં વાત આવી છે, પણ હજુય તે મારા સાનિધ્યમાં કઈક નવા બેઠા છે. મારા સાનિધ્યમાં આવતા હોય, જો કદાચ મારી કૃપા હેઠળ પહોંચવું હોય, તમારી માતાના કૃપા હેઠળ પહોંચવું હોય, તમારા દુઃખ દર્દ મારા જ સાનિધ્યમાં દૂર કરવા હોય ને, તો કદાચ ખાધું પીધું ગમે તે હોય ને, પણ માતાને કદાચ પ્રાર્થના કરી અને એને એક નિવેદ આલી અને કગરીને કહેજો કે માં હવે પછી અમે કોઈ દાડ જીબે આવું માંસ મટન અડાડીશું નહીં, મારી ભૂલ થઈ જાય. પહેલું સ્ટેપ તમારી માતાના શરણમાં. ચમ કે આવા દીકરાઓ એને વાલા ના લાગે, માતા દૂર જ રહે. પછી ગમે તેવો દીકરો હલવાય ને, દુઃખ કષ્ટી પડે ને, તોય તે માતાને તો ભલું કરવું હોય, પોતાનો દીકરો છે, ભલે રાક્ષસ જેવો રે પણ પોતાનો છે ને. તમારી માત તો ભલું કરવું જ હોય, દુઃખ દૂર કરવું હોય, પણ આ ભગવાને જે નીતિ નિયમ બનાવ્યા છે ને, એ રીત નીતિ નિયમ પ્રમાણે મારો ભગવાન એને આડો થાય કે જો તારો દીકરા આટલા અધર્મ કરે, આટલા પાપ કરે છે, છતાંય તું એની પર કૃપા કરીશ, એનું દુઃખ મટાડીશ તો સુધરશે ચારે. એટલે તમારી માં પાછી પડે કે જો આટલી કૃપા કદાચ કરે, મારો રોમ એને રોકે કે જો તું આટલું ઘડે ઘડી એની મનની વાતો પૂરી કરી દઈશ તો સુધરશે ચારે. એટલે કદાચ દુઃખ પડે છે ને, તો તમારા સુધારવા માટે કે સુધરો સુધરો, હજુય સુધરો. આ રોગ જાત જાતના થાય છે ને, એ માણસોને સુધારવા માટે સુધરો લે, હજુ સુધરો. ખાવા પીવામાં ધ્યાન રાખો, કોઈ જીવોની હત્યા કરશો નહીં. નકર શરીરની પીડા જેવી કદાચ એ જીવો ના આલો છો ને, એવી તમને મળશે ને. આ જે કહું છું ને, એ માર્ગ ઉપર ચાલ્યા જ કરજો. સમ આજે નહીં કાલે, કાલે નહીં 10 દાડે, 20 દાડે કે 6 મહિને ને 1 વર્ષે તમારી માં તમારી હોમું લમણા વારશે ને વારશે.